Good morning, students. Last lecture દરમિયાન પરાગવાહકો વિશે આપણે શીખ્યા હતા તે વિગતોને સમજીએ. હવે એ પરાગવાહકો દ્વારા થનારી પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ પરાગનયન. પરાગનયન અંગ્રેજીમાં પોલિનેશન કહેવાય. પોલેન એટલે પરાગરસ અને પોલિનેશન એટલે પરાગનયન, જેની વ્યાખ્યા નોર્મલ છે એકદમ. વૃકેશરના પરાગાશયનું સ્ફોટન થાય, એમાંથી પરાગરજ મુક્ત થાય. એ મુક્ત થયેલી પરાગરજ વિભિન્ન પરાગવાહકો દ્વારા સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પહોંચે. એ સમગ્ર ક્રિયાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયન મુખ્ય બે પ્રકારોમાં ડિવાઈડ કરી શકાય. જે એકદમ સાદા શબ્દોમાં આપણે પહેલા સમજવાની કોશિશ કરી તો બે પ્રકારનું છે: સ્વપરાગનયન અને પરપરાગનયન. સામાન્ય બે શબ્દોને પહેલા સમજી લઈશું. સ્વપરાગનયન એનો એકદમ સાદો અર્થ એક જ વનસ્પતિ જે હોય એક જ વનના પુષ્પો વચ્ચે થતું પરાગનયન. એક જ વનસ્પતિના પુષ્પો વચ્ચે થતું પરાગનયન. હવે વસ્તુ ધ્યાનમાં લેજો. દાખલા તરીકે આપણી પાસે આ XYZ એક વનસ્પતિ છે એવું માની લો અને એની અંદર આ એના પુષ્પો છે એવું માની લો. તો ત્યાં આ પુષ્પના પુકેસરની પરાગરજ માની લો કે આ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે અથવા અહીંથી અહીંયા સ્થાપિત થાય છે. તો એ ઘટના એવરેજ સ્વપરાગનયન કહેવાય. અથવા એવું પણ બને કે આના આ જ પુષ્પની પરાગરજ એના એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પડે તો પણ એ સ્વપરાગનયન કહેવાય. પણ એના સ્થળે માની લો કે હવે આપણી પાસે આ એક બીજી વનસ્પતિ પણ છે અને આ એના પુષ્પો છે એવું સ્વીકારીએ તો આ વનસ્પતિના પુષ્પની પરાગરજ માની લો કે આ વનસ્પતિના પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર પડે અથવા એની પરાગરજ માની લો કે અહીંયા પડી રહી છે. તો એ દરમિયાન વનસ્પતિને બદલાઈ ચૂકી, પરિણામે ત્યાં શબ્દ આવે પરપરાગનયન. એટલે આ બંને શબ્દો એકબીજાથી અલગ છે. સ્વપરાગનયન જ્યારે થાય ત્યારે એવરેજ વેલ્યુ જો વિચારવામાં આવે તો વનસ્પતિની અંદર લાક્ષણિકતા ન બદલાય. એમાંથી જે નવો પ્લાન્ટ ઉત્પન્ન થાય એ પ્લાન્ટમાં લાક્ષણિકતા ન બદલાય. મતલબ શું કે એની એ જ વનસ્પતિની પરાગરજ જનીન બંધારણ એનું એ જ હોય, પરિણામે ઉત્પન્ન થતા નવા છોડની અંદર લક્ષણો બદલાય નહીં. અને એને પરિણામે ક્યાંક મુશ્કેલી થાય કે વારસાગત રોગો જો હોય તો એ વારસાગત રોગ વહન પામી શકે અને લાંબા ગાળે ઉત્પાદન પર માઠી અસર કરી શકે છે. જ્યારે પરપરાગનયન વિશે વિચારીએ તો ત્યાં લાક્ષણિકતા બદલાય. લાક્ષણિકતા બદલાવાનું કારણ કે ભિન્ન વનસ્પતિ છે, બંનેના જન્યુઓ અલગ અલગ જન્મ બંધારણ ધરાવતા છે, પરિણામે ઉત્પન્ન થતા નવા પ્લાન્ટમાં લક્ષણો બદલાય, વિવિધતા જોવા મળી શકે. અને સાથે બીજો બેનિફિટ એ પણ મળે કે એની અંદર વારસાગત રોગો જે હોય અટકે ઓછા થઈ જાય ટૂંકમાં. એટલે આ રીતે મુખ્ય ફાયદો સ્વપરાગનયન અને પરપરાગનયનનો શું છે એ વસ્તુ વિશે આપણે જાણ્યું. અને હવે આ બંને પ્રકારના પરાગનયન માટે વનસ્પતિમાં કેવી ગોઠવણીઓ જોવા મળે છે અને એમાં વનસ્પતિ કઈ યુક્તિ પ્રયુક્તિ અજમાવીને કાં તો આ પરાગનયન કરે છે એના વિશે હવે આપણે જોઈએ છીએ.
એમાંથી માની લો કે આપણે પહેલું સ્વપરાગને ક્લિયર કરવા માંગીએ છીએ. સ્વપરાગને હમણાં જે સમજાય પ્રમાણે એક જ વનસ્પતિના અથવા એના એ જ પ્લાન્ટના પુષ્પોમાં થતું પરાગનયન છે. પણ એને બે પ્રકારમાં બાયોલોજિકલ ડિવાઇડ કરી શકાય છે. દાખલા તરીકે હવે આપણે ફરીથી એના ઉપર જઈએ છીએ તો આ એક વનસ્પતિ છે ને એના માની લઈએ કે આ પુષ્પ છે, છોડે છે. હવે માનીએ કે આ પુષ્પના પુંકેસરની પરાગરજ એના એ જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. તો આ દરમિયાન સ્વફલન તો છે, સ્વપરાગનયન તો છે, પણ એને પ્રોપરલી ઓટોગેમી શબ્દથી ઓળખવામાં આવે છે. ઓટોગેમી. અને એના સ્થાને આ છોડ છે, એના બે ભિન્ન પુષ્પો છે, અને જ્યારે એક પુષ્પની પરાગરજ એના એ જ છોડના બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર પડે છે ત્યારે ભલે સ્વપરાગનયન કહીએ છીએ પણ શબ્દ બદલી શકાય. એને કહેવામાં આવશે ગેઇટોનોગેમી. ગેઇટોનોગેમી તરીકે એને ઓળખવામાં આવશે. બંનેમાં જો વિચારવામાં આવે તો પુષ્પો મોસ્ટ વનસ્પતિના દ્વિલિંગી હોય ત્યારે સ્વપરાગનયન શક્ય બની શકે. દ્વિલિંગી પુષ્પો હોવા એટલે શું આપણે જાણીએ છીએ કે પુષ્પની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને આપેલા હોય. તો આવા દ્વિલિંગી પુષ્પોની અંદર આ ઘટના જોવા મળી શકે છે. આ ઘટના એમાં જો ઓટોગેમી હોય, ચલો માની લઈએ આપણે કે આ પુષ્પ છે આપણી પાસે અને પુષ્પની અંદર આ સ્ત્રીકેસર છે અને આ માની લો કે પુંકેસર છે. તો આવા સંદર્ભમાં ઘણીવાર આ સ્ત્રીકેસરની જે પરાગવાહિની છે એ સૂક્ષ્મ હલનચલન દર્શાવે, અને સૂક્ષ્મ હલનચલન દર્શાવવાના કારણે એ સ્ત્રીકેસરનું પરાગાસન આ પુંકેસર સ્ફોટન પામી તૈયાર હોય અને સપાટી પર પરાગરજ લાગી હોય એ દરમિયાન જો સંપર્કમાં આવે તો એ દરમિયાન જે થશે એ ઓટોગેમી તરીકે ઓળખાશે. પુષ્પ એનું જે છે પરિણામ. અને આવી ઓટોગેમી ખાસ કરી કેટલાક વર્ગની વનસ્પતિઓમાં જોવા મળે છે અને વર્ગ તમારે યાદ રાખવા પડશે, જેવા કે એપિએસી છે, લેમિએસી છે અને કેક્ટેસ. ફરી બોલી રહ્યો છું, એપિએસી, લેમિએસી અને કેક્ટેસી પૂરતી જે વનસ્પતિઓ છે એમની અંદર ઓટોગેમી ખાસ જોવા મળતી હોય છે. ઓકે, હવે બીજો શબ્દ છે ગેઇટેનોગેમી. તો એ પણ ક્લિયર ફરીથી કહી દઉં છું. એના એ જ છોડમાં બે ભિન્ન પુષ્પો વચ્ચે થતું પરાગનયન છે. આ વિષયથી તો જે કાર્ય થયું કે એક પુષ્પની પરાગરજ અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર પડી, તો કાર્યાત્મક રીતે એને બાયોલોજીમાં પરપરાગનયન પણ કહેવામાં આવે છે. પુષ્પ બદલાયું પરિણામે છોડ એનો વિશેષ હતા, પણ જો જનનિક રીતે વિચારીએ તો એનો જ છોડ છે. પરિણામે આ પુષ્પોમાંથી ઉત્પન્ન થયેલા પરાગરજ કે અંડકોષો એ જ રીતે આમાં બંધારણની દ્રષ્ટિએ સરખા હશે, એટલે જનનિક રીતે એને પાછું એસ્પેશિયલી ઓટોગેમી જેવું કહી શકાય. એટલે ચેતજો જરા કે સ્વપરાગનયન બે પ્રકારે ડિવાઇડ કરાય છે, ઓટોગેમી અને ગેઇટોનોગેમી. શબ્દો ખૂબ મહત્વના છે, ધ્યાન રાખજો. એટલે ચીવટથી બોલી રહ્યું છું. હવે જ્યારે સ્વપરાગનયન વનસ્પતિને કરવું છે તો શું કઈ રીતે કરશે? એના માટે કંઈક એ પોતાની અંદર યુક્તિઓ પ્રયુક્તિઓ તો કરતી હશે કે જેથી પરપરાગનયન ન થાય અને સ્વપરાગનયન થાય. તો એવી યુક્તિઓ પ્રયુક્તિઓમાં મુખ્યત્વે બે ઘટનાઓ જોવા મળેલી છે, જેમાં એક છે એને ગુજરાતીમાં કહે છે સહપક્વતા. સહપક્વતા એટલે હોમોગેમી, અંગ્રેજીમાં કહેવાય હોમોગેમી.
શબ્દને બરોબર સમજો, સહપક્વતા. તો ફરીથી આવી જાય અહીંયા કે આ પુષ્પ છે એનું આ સ્ત્રી કેસર છે, આ પુંકેસર છે. તો જ્યારે સ્વફલન કરવું છે ત્યારે બહુ સ્પષ્ટ વસ્તુ છે કે સ્ત્રી કેસર નું પરાગાસન ગ્રહણશીલ બને, પરાગરજ મેળવે. એ જ કારણે આ પુંકેસરનું પરાગાશય સ્ફુટન કરે તો જે ક્રિયા શક્ય બને. એટલે કે બંનેનું કેસર અને સ્ત્રી કેસર બંનેનું એક સાથે પરિપક્વ થવું, એના માટે શબ્દ છે હોમોગેમી અથવા સહપક્વતા. અને એનું એકદમ નોર્મલ ઉદાહરણ આપણા બધાના ઘર આંગણે લાલ કે સફેદ કલર બારમાસી હોય છે. લાલ સફેદ કલરની બારમાસી. બારમાસીનું વૈજ્ઞાનિક નામ છે કેથેરેન્થસ રોઝિયસ. કેથેરેન્થસ રોઝિયસ. અને એની અંદર જોવા મળે છે સહપક્વતા, જે સ્વપરાગનયન માટેનું અનુકૂલન કહેવાય. તો કેટલીક વનસ્પતિની અંદર સમૃદ્ધ પુષ્પતા જોવા મળે છે. સમૃદ્ધ પુષ્પતા અંગ્રેજીમાં કહે છે ક્લેસ્ટોગેમી. સમૃદ્ધ પુષ્પતા અંગ્રેજીમાં કહે છે ક્લેસ્ટોગેમી. હવે આ શું છે એ પણ જરા વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરો. સમૃદ્ધ પુષ્પતા ના બહુ આદર્શ ઉદાહરણો તમારે જોવા હોય તો વાયોલા છે, ઓક્ઝેલસ અને કોમેલિના છે. આ ત્રણ વનસ્પતિઓની અંદર ક્લેસ્ટોગેમી જોવા મળે છે. આમાં કેવું હોય એક રફ આકૃતિ દ્વારા સમજીએ કે આ જમીન છે માની લઈએ, અને જમીન પર આ છોડ ઉગી નીકળ્યો છે એવું માનીએ. આ નીચે તરફ ગાંઠોમય રચનાઓ છે, મૂળતંત્ર. અને મૂળતંત્રની ઉપર પુષ્પની કલિકાઓ તૈયાર થઈ છે. તો સામે આજે કામેલીના શૈલી વનસ્પતિમાં ઉપરની બાજુએ પણ પુષ્પકલિકાઓ તૈયાર થઈ છે. ઉપર તરફની જે પુષ્પકલિકાઓ છે એ હવાઈ કહેવાય, જમીન બહારની. સમય જતાં ખીલે અને પુષ્પમાં પરિણમે ત્યારે પુષ્પો મોસ્ટ ઓફ તેજસ્વી, આકર્ષક. પણ એ પુષ્પો ખીલી ચૂક્યા ધ્યાન રાખજો. એટલે એની અંદર સમૃદ્ધ પુષ્પતા શબ્દ લાગુ પડતો નથી. પણ જ્યારે આ ભૂમિગત ભાગમાંથી નીકળેલી જે કલિકાઓ છે એ ક્યારેક ખીલતી નથી, બંધને બંધ જ અવસ્થામાં રહે. અને બંધને બંધ રહે ફલન પણ આવી બંધ અવસ્થામાં જ થઈ જાય. આ જે પુષ્પો છે નાના હોય, આના કરતા અલગ રીતે ધ્યાન ખેંચતા હોય. તો અહીંયા જે અંદર પરાગનયન થશે એ પરાગનયન સ્વપરાગનયન કહેવામાં આવશે. જે પુષ્પો ક્યારે ખીલતા નથી, મતલબ કલિકા અવસ્થામાં રહે, એવા પુષ્પોને કહેવાય સમૃદ્ધ પુષ્પો. એવા પુષ્પોને સમૃદ્ધ પુષ્પો કહેવાય. અને એના એવા ગુણને સમૃદ્ધ પુષ્પતા તરીકે ઓળખવામાં આવતી હોય છે. એઝ પર એક્ઝામ્પલ તમે ઇલાયચીને જોજો તો ઇલાયચીનું જે તમે ફળ જુઓ છો એ આખું કલિકાની અંદર ને અંદર જ ફલન થયેલી સ્થિતિ છે. તો આ રીતે આખો જે ટોપિક છે સ્વપરાગનયન 3 માર્કની શોર્ટ નોટ્સમાં પણ મૂકી શકાય. એસ્પેશિયલી 2 માર્કમાં સમજાવો ઓટોગેમી, હેટેરોગેમી મૂકી શકાય. અથવા એવો ક્વેશ્ચન પણ બની શકે કે સ્વપરાગનયન માટે વનસ્પતિ કેવી યુક્તિઓ પ્રયુક્તો અજમાવે છે અથવા કેવા અનુકૂલનો ધરાવે છે, તો એના બે શબ્દો સમજાવવા પડે. એસ્પેશિયલી સહપક્વતા એટલે શું, સમૃદ્ધ પુષ્પતા એટલે શું, આવા એમસીક્યુ પણ એક માર્કની અંદર મૂકી શકાય. એના ઉદાહરણો પણ એમસીક્યુમાં કન્વર્ટ કરીને મૂકી શકાય છે. હવે બીજા પ્રકાર વિશે જોઈશું. જે બીજા પ્રકારને કહેવામાં આવે છે પરાગનયન. શબ્દ કેટલો સરસ. પર એટલે બીજા પર આધારિત પરાગનયનની
ક્રિયા એવું કહી શકાય. જ્યારે પરપરાગમન વિશે વિચારીએ છીએ ત્યારે અર્થ એ થયો કે આ એક વનસ્પતિ છે, એના પુષ્પો છે, આ બીજી વનસ્પતિ છે, એના પુષ્પો છે, અને બંનેના પુષ્પો વચ્ચે પરાગરજની જે આપ-લે થાય ત્યારે શબ્દ પરપરાગમન કહેવાય. આવી જાતિઓને પરવશ જાતિઓ કહેવાય. આવી જે જાતો કે જેની અંદર પરાગમન પરપરાગમન દર્શાવવામાં આવે છે એવી જાતોને પરવશ જાતિઓ કહેવાય. ઝેનોગેમી તરીકે અંગ્રેજીમાં અહીંયા લક્ષિત છે. ઝેનોગેમી જાતિઓ પરવશ અંગ્રેજી શબ્દ છે ઝેનોગેમી, અને પરપરાગમન એલોગેમી કહેવાય. એલોગેમી અંગ્રેજી શબ્દોને વારંવાર પુનરાવર્તિત કરજો તો યાદ રહેશે સરળતાથી, એકાએક યાદ નહીં રહી શકે. હવે જ્યારે આપણે ભિન્ન વનસ્પતિની વાત કરીશું ત્યારે બહુ ચોક્કસપણે સમજી શકાય છે કે આ બંને વનસ્પતિ એક જાતની હોઈ શકે છે. મતલબ કે ભાઈ ચાલો આ ગુલાબ છે ને આ ગુલાબ છે, એક જાતની હોઈ શકે છે. અથવા બંને વનસ્પતિ બે ભિન્ન જાતની હોઈ શકે છે. ભિન્ન જાતની હોય મતલબ કે માનો કે ચાલો આ મોગરો છે ને આ ગુલાબ છે પણ હોઈ શકે. તો એમની વચ્ચે પરાગમન થાય ગુલાબ મોગરા વચ્ચે, પણ એ પછી ફલનની ક્રિયા કે આગળના વિકાસની કોઈ ક્રિયા થાય નહીં. પણ જો એક જ જાતની હશે, માનો કે ગુલાબ છે, તેમની વચ્ચે ફલન થશે અને ફલન પછી આગળ ઉપરના વિકાસની ક્રિયા પણ થતી જોવા મળી શકશે. જ્યારે એક જાતની વનસ્પતિ વચ્ચે આવું થાય ત્યારે આનું જૈવિક બંધારણ જુદું છે, આનું જૈવિક બંધારણ જુદું છે, પરિણામે બંને વચ્ચે પ્રજનન થવાથી જે ઓલાદ પેદા થાય એ ઓલાદ હાઇબ્રિડ ઓલાદ, સંકર વનસ્પતિ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. અને એના લક્ષણ બંને પિતૃઓને મળતા આવતા હોય એવા હોઈ શકે. કેટલાક વારસાગત રોગો અટકાવવામાં આ પોતે મદદરૂપ બની શકે. તો આ આખો એક શબ્દ થયો અહીંયા જે નોંધ્યું છે એના ઉપર નજર કરો. પરપરાગમન અંગ્રેજીમાં કહેવાય એલોગેમી. અર્થ છે વનસ્પતિથી બીજી વનસ્પતિના પુષ્પો સાથે થતું પરાગમન. વનસ્પતિ એક જ પ્રકારની અથવા ભિન્ન પ્રકારની હોઈ શકે એવી જાતિઓને પરવશ જાતિઓ કહેવાય. અંગ્રેજીમાં ઝેનોગેમી કહી શકાય. મોસ્ટ ઓફ પેલું જે સ્વપરાગમન એમાં યાદ કરો તો આપણે શબ્દ વાપર્યો દ્વિલિંગી પુષ્પો. જ્યારે અહીંયા એકલિંગી પુષ્પોમાં આ ઘટના વિશેષ જોવા મળી શકે અને બે ભિન્ન જાતો હોવાથી ઉત્પન્ન થતી ઓલાદ સંકર ઓલાદ કહી શકાય. પુનઃ સંયોજન થવાના ચાન્સીસ મળે. અને હવે જ્યારે પરપરાગમન સમજવું છે ત્યારે એ કરવા માટે વનસ્પતિ કયા કયા પ્રકારના પ્રયત્નો કરે છે એના ઉપર એક નજર કરીએ. જેમ પેલાના પ્રયત્નો શું હતા? ત્રિકેસરની પરાગવાહિની કંઈક હલનચલન દર્શાવે જેથી સરળતાથી કેસરના સંપર્કમાં સહમત હોતા જોઈએ. એમ અહીંયા પણ પરપરાગમન માટે વનસ્પતિ કંઈક વિશેષ રચનાઓ દર્શાવે છે અથવા કાર્યો દર્શાવતી હોય છે. જેમાં એક છે ડાયકોગેમી. શબ્દ છે ડાયકોગેમી, જેને ગુજરાતીમાં કહેવાય પૃથક્કમતા. ચાલો શબ્દને સમજીએ કે ભાઈ અહીંયા આ પુષ્પ છે. હવે એ પુષ્પની અંદર માની લો કે આ સ્ત્રી કેસર છે અને એના સ્થાને માની લો કે આ પુંકેસર છે. તો પૃથક્કમતા, પૃથક ગુજરાતી શબ્દ છે, અલગ અલગ. અને પૃથક્કમતાનો મતલબ શું કે અહીંયા સ્ત્રી કેસરનું પરાગાસન પરાગરજને ગ્રહણ કરવા માટે બલ બને એના પહેલા પુંકેસર પરાગાશય ફાટી ગયું, એટલે એની પરાગરજ અહીંયા સ્થાપિત થઈ શકે નહીં. અથવા એ ગ્રહણશીલ બની જાય ઘણા સમય પહેલા કે પછી એ ફાટે, એટલે એની પરાગરજ ત્યાં સ્થાપિત થઈ શકે નહીં.
તો આ રીતે આ શબ્દ બનેલો છે ડાયકોગેમી, પૃથક પક્વતા, જેનો અર્થ લેવાનો પુકેસર અને સ્ત્રીકેસર બંને અલગ અલગ સમયે પરિપક્વ બને જેથી સ્વફલન ટાળી શકાય, મતલબ કે પરફલન પ્રેરી શકાય. બીજો શબ્દ છે સેલ્ફ સ્ટેબિલિટી. સેલ્ફ સ્ટેબિલિટી, સેલ્ફ એટલે સ્વ, જાતે, અને સ્ટેબિલિટી એટલે વંદ્યતા. સ્વ સેલ્ફ સ્ટેબિલિટી, સ્વ વંદ્યતા. આનો અર્થ કે આ કેસરમાંથી મુક્ત થયેલી પરાગણ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર આવીને પડે. કેસરમાંથી પરાગણ મુક્ત થઈને સ્ત્રીકેસરના પરાગાસન પર આવીને પડે તો શું, પણ પડ્યા પછી એનો કોઈ જાતનો વિકાસ ન થાય, એટલે ફલન થાય. જ્યારે પોતાની પરાગણ પોતાના સ્ત્રીકેસર ઉપર પડે અને ફલન ન થાય ત્યારે શબ્દ સ્વવંદ્યતા મુકાય. અને એ દરમિયાન ખાલી જાણો કે શું થતું હોય છે. તો કેટલીક વાર એવું બને કે આ પરાગણ એના માથે પડી પછી એમ પડી રહે, અંકુરણ પામે છે, અનુકૂળતા. તો ઘણી વાર એવું બને કે એ પડ્યા પછી એમ અંકુરણ થાય, થોડી પરાગણ નલિકા નીકળે, પણ પછી એ પરાગણ નલિકાનો આગળ વિકાસ જ ન થાય. તો ઘણા સંજોગોમાં એવું જોવા મળે છે કે આ પરાગણ નલિકા વિકાસ પામે પણ પરાગવાહિનીમાંથી આમ વિકૃત રીતે બાકી બાજુ વિકાસ પામી જાય. આવા બધા સંજોગો વસાત એ અંદર જઈને અંડક સાથે ફલન કાર્યમાં ભાગ લઈ શકતી નથી. તો આ પ્રમાણે આવું થાય એટલે સ્વાભાવિક છે કે પરપરાગણ જ કરવું, સ્વપરાગણ થઈ શકે નહીં. ત્રીજી પ્રવૃત્તિ અજમાવે છે હેટેરો સ્ટાઇલિંગ. હેટેરો જેને ગુજરાતીમાં વિષમ અને સ્ટાઇલ પદ્ધતિ કહેવાય. અંગ્રેજીમાં સ્ટાઇલ એટલે પરાગવાહિની માટેનો શબ્દ છે. હવે શબ્દ તો હેટેરો સ્ટાઇલ એટલે એની જે પરાગવાહિની છે એ વિષમ કદની થાય. વિષમ પરાગવાહિનીનો મતલબ જેવા પુષ્પ છે એમાં પરાગવાહિની છે, તો આ પરાગવાહિની કાં તો પુકેસર કરતા વધારે લાંબા કદની થઈ જાય, કાં તો પુકેસર કરતા ટૂંકા કદની થઈ જાય, જેથી એ પુકેસરના સંપર્કમાં આવી શકે નહીં અને એને પરિણામે સ્વપરાગણ શક્ય બની શકતું નથી. ચોથી પ્રવૃત્તિ એની છે હાર્પોગેમી. હાર્પોગેમી એટલે અનાત્મ પરાગણતા. અનાત્મ પરાગણતાનો અર્થ જો સમજવો હોય તો માનો ચલો ફરી સમજીએ કે ભાઈ આ પુષ્પ છે અને પુષ્પની અંદર આ સ્ત્રીકેસર છે અને પછી વચ્ચે આ પુષ્પના દલપત્રો કેવી રચનાઓ એવી વિકાસ પામે કે જેથી સ્ત્રીકેસર આખું અલગ જ લાગે ઉપરની બાજુ અને એના પુકેસર અહીંયા નીચેના ભાગે ડેવલપ થાય. શું થયું બરોબર કે આવી રચનાને પરિણામે આ પુકેસરની પરાગણ સ્ત્રીકેસરના પરાગાસનના સંપર્કમાં નહીં આવી શકે. અથવા કે પુષ્પમાં ઊંધું પણ હોય, ઊંધું વાળે છે કે આ પુષ્પ છે અને આ પુષ્પના આ પુકેસર છે અને એની જગ્યાએ આ સ્ત્રીકેસર છે અને વચમાં આવા અવરોધો દલપત્રોના. હવે શું થશે વિચારી શકાય કે આની અંદર સ્વફલન શક્ય બની શકે નહીં. એટલે આને કહેવાય હાર્પોગેમી. સ્પષ્ટ થતું છે પુકેસર નું પરાગાશય અને સ્ત્રીકેસરનું પરાગાસન એટલે મેં પોપલ લખ્યું છે. પુકેસરનું પરાગાશય અને સ્ત્રીકેસરનું પરાગાસન એ બંને વચ્ચે ભૌતિક અવરોધો પેદા થાય કે જેથી ફલન સ્વ રીતે શક્ય બની શકે. તો આ પ્રમાણે આખી જે વસ્તુ છે પરપરાગણ આખો ટોપિક પણ મૂકી શકાય. દરેક શબ્દો છે જેનોગેમી, એરોગેમી, ડાયકોગેમી, હેટેરોસ્ટાઇલી, હાર્પોગેમી, સેલ્ફ સ્ટેબિલિટી પર્સનલી એમસીક્યુ માટે મૂકી શકાય છે. और परागण की क्रिया जो ओवर थी एम हाल परपरागण चाली છે
તો એ પરપરાગણ માટે શા માટે વનસ્પતિઓ પ્રયત્ન કરતી હશે, કંઈક યુક્તિઓ પ્રયત્નો કરતી હશે? તો ધ્યાનમાં રાખજો કે સ્વપરાગણ વારંવાર થઈ જાય એને પરિણામે વનસ્પતિની અંદર અંતઃસંવર્ધન દબાણ પેદા થાય છે. અંતઃસંવર્ધન દબાણ એટલે શું? કે પોતાનું ફલન થવું કઈક રીતે અટકાવવાનો પ્રયત્ન. કારણ કે લાંબે ગાળે સ્વફલનથી વિકૃતિઓ ઉત્પન્ન થવાની શક્યતા વધી જાય છે. એટલે કુદરતમાં વનસ્પતિ પોતાની રીતે જ સ્વપરાગણને અટકાવી પરપરાગણને પ્રેરવા માટે પ્રયત્નો કરતી હોય છે. અને એના માટે શબ્દ વાપરી શકાય બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ ધ્યાન રાખજો. અને એના માટે પરપરાગણને પ્રેરવું, સ્વપરાગણને અટકાવવું એમ કહી શકાય. જે સમજી ગયા એ વસ્તુઓ છે. ખાલી ઉદાહરણથી ધ્યાન દોરું છું કે સૂર્યમુખી હમણાં સમજાયું છે, ફરીથી વાંચો આખો અને ધ્યાનમાં રહેશો કે એમાં પરાગરજ મુક્ત થાય એના થોડા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બને. પરાગરજ મુક્ત થાય એના થોડા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બને. એટલે શું થાય કે પોતાની પરાગરજ એના ઉપર પડે તો પણ ફલન થાય નહીં. એવું જ બીજું ઉદાહરણ છે પામ્સ. પામ્સની અંદર એનાથી વધારે સમય વસ્તુ આવી છે. ફરીથી આપણે એના માટે વાંચી લઈશું, ધ્યાનમાં લેશું કે પરાગરજ મુક્ત થાય એના થોડા કરતા વધુ સમય પહેલા પરાગરજ મુક્ત થાય એના થોડા કરતા વધુ સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની જાય. પરિણામે એની પરાગરજ ત્યાં કાર્ય કરી શકે નહીં. મતલબ બીજાની પરાગરજથી કાર્ય થાય. એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે પ્રેમ્યુલા. પ્રેમ્યુલા વનસ્પતિની અંદર પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાને છે. હમણાં જ આકૃતિમાં મેં સમજાવ્યું પરાગાસન અને પરાગાશય જુદા જુદા સ્થાને હોય એટલે પોતાની પરાગરજ દ્વારા ફલન થાય નહીં. એના સ્થાને માળવા નામની વનસ્પતિ છે. એમાં છે સ્વ અસંગતતા, જેના વિશે મેં હમણાં જ અહીંયા સમજાવ્યું. સ્વબદ્ધત્વ એના માટે જવાબદાર બને છે. પોતાની પરાગરજ પોતાના જ સ્ત્રીકેશના પરાગાસન પર સ્થાપિત થાય ખરી, પણ હવે પસંદ પામતી નથી એટલે એનું અંકુરણ થઈ આગળની ક્રિયા થઈ શકે નહીં. આ વસ્તુ હવે બે પ્લાન્ટની અંદર નજર કરીએ તો તમે જાણીતા શબ્દોમાંથી પસાર થઈ રહ્યા છો. ધ્યાન રાખશો એક સદની વન અને દ્વિસદની વન. દ્વિસદની વન છે એનું આદર્શ ઉદાહરણ છે પપૈયું. જ્યારે એક સદની જે વન છે એનું આદર્શ ઉદાહરણ છે મકાઈ, દિવેલા. શબ્દો યાદ છે, યાદ ન હોય તો યાદ કરી લો. એક સદની એનો અર્થ પ્લાન્ટ એક જ અને પ્લાન્ટ ઉપર માદા પુષ્પ અને નર પુષ્પ અલગ અલગ સ્થાને બેસે. વનસ્પતિ એક જ પણ પુષ્પો નર અને માદા અલગ. પુષ્પની દ્રષ્ટિએ પુષ્પો કહેવાય એકલિંગી, પણ વનસ્પતિ આખી કહેવાય દ્વિલિંગી. અને એના માટે શબ્દ છે એક સદ. જ્યારે દ્વિસદની વનસ્પતિમાં બે પ્લાન્ટ આખા અને એક પ્લાન્ટ એવો હોય કે જેની ઉપર નર પુષ્પ બેસે અને બીજો પ્લાન્ટ એવો હોય કે જેની ઉપર માદા પુષ્પ બેસે. એટલે વનસ્પતિની દ્રષ્ટિએ બંને એક લિંગી વનસ્પતિ કહેવાય. પુષ્પો પણ બંને એક લિંગી કહેવાય. અને વનસ્પતિઓને કહે દ્વિસદની. દ્વિ બે વનસ્પતિ આખી અલગ, નર અને માદા. તો આવી જે વનસ્પતિઓ છે એમાં આપણે નજર કરીએ છીએ તો જે એક સદની વનસ્પતિ છે એમાં સ્પષ્ટ એનું છે કે સ્વફલન અટકાવી શકાય, પણ ગાયટેનોગેમી અટકાવવા
સ્વફલન અટકાવી શકાય પણ ગાયટેનોગેમી ન અટકે. આ વસ્તુને સમજવા આગળ જે શીખી ગયા થિયરી એ ફરીથી યાદ કરવી પડે. તો સ્વફલન અટકાવે એટલે શું? પોતાની પરાગરજ પોતાના જ પુષ્પ એના એ જ પુષ્પની અંદર તો એ તો અહીંયા શક્ય નથી. પણ ગાયટેનોગેમી ન અટકે. ક્લિયર કરજો. ઘણા છોકરાઓ થાપ થઈ જાય છે. ફરી એને સાઈડમાં રફકામ કરું છું કે આ પુષ્પ છે એમાં પુકેસર રહેશે, સ્ત્રીકેસર રહેશે અને પોતાની પરાગરજ દ્વારા આ રીતે ક્રિયા થઈ તો શબ્દ શું હતો? સ્વફલન. તો સ્વફલન નહીં તો ના થાય, બે પુષ્પો જુદા જુદા છે. પણ ગાયટેનોગેમી ના અટકે. ગાયટેનોગેમીનો મતલબ શું હતો કે આ પુષ્પમાંથી પરાગરજનું એના જ છોડના પુષ્પ ઉપર જવું. તો આ છોડ તો એનો જ છે. તો એ દરમિયાન અહીંયાથી પરાગરજ આની ઉપર જાય. એ વસ્તુ અટકાવી શકાશે નહીં જ્યારે આ વસ્તુ અટકાવી શકાય. જ્યારે દ્વિસદની જે વનસ્પતિ લખી છે એમાં બંને અટકાવી શકાય. સ્વફલન અને ગાયટેનોગેમી બંને અટકાવી શકાય. કેમ એ જાતે વિચારી શકો છો? ત્યાં સ્વફલનનો તો કોઈ સવાલ જ નથી, કારણ કે આ નર છે, આ માદા છે. એ સ્વફલન તો સ્વાભાવિક છે, અને ગાયટેનોગેમી અહીંથી અહીં જવાનું છે એમાં કોઈ અવરોધ પેદા કરવામાં આવે તો અટકાવી શકાય. તો આ પ્રમાણે એક સદની અને દ્વિસદની વનસ્પતિઓમાં પરપરાગમણ માટે કઈ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ કરવામાં આવે છે એ વિશેની આપણે માહિતી મેળવી. બાકીનું નેક્સ્ટ લેક્ચર